નમસ્કાર મિત્રો હવે હિસાબ ચૂકતે દાઠા જિલ્લા પંચાયતનું પરિણામ શું સૂચવે છે? શું જયરાજ આહિરે ભયંકર સોગઠાબાજી રચી અને જે છેલ્લા 2 ટર્મથી નહોતું થઈ શકતું તે હવે થયું છે? વિવાદો વચ્ચે આ જીત શું દર્શાવે છે? કિંગ નહીં પરંતુ શું કિંગ મેકર બન્યા છે? અને ચાવંડનું પરિણામ પણ શું દર્શાવે છે? વિસ્તારથી વાત કરું તો થોડા સમય પહેલા બગદાણાની બબાલ સામે આવી, ગુજરાતમાં તેના મોટા પડઘા પડ્યા, એક પછી એક સવાલો થયા અને આ વચ્ચે જયરાજ આહિરની બીજા સમન્સ બાદ ધરપકડ પણ કરવામાં આવી હતી. એ જયરાજ આહિરના ભવિષ્યને લઈ, એ જયરાજ આહિરની દાઠા જિલ્લા પંચાયતને લઈ અલગ અલગ ગણિત સેવવામાં આવતું હતું. સૌ પ્રથમ તો વાત એ હતી કે તેઓ પોતે લડી રહ્યા છે. જી હા, જયરાજ આહિર પોતે દાઠા જિલ્લા પંચાયત લડશે અને અત્યાર સુધી ભાજપે ત્યાં કાઠું નથી કાઢ્યું, એ કાઠું કાઢીને બતાવશે. પરંતુ પરિસ્થિતિ શું થઈ? તેમને ટિકિટ ન આપવામાં આવી. સામે માયાભાઈ આહિરના દીકરી સોનલબેન ડેરને ટિકિટ આપવામાં આવી ચાવંડથી, લાઠીના. વાત એ છે, પરિણામનો દિવસ આવ્યો, પરિણામ સામે આવ્યા તો બંને જગ્યાએથી આશ્ચર્યજનક પરિણામ મળ્યા છે. સોનલબેન ડેર હારી ચૂક્યા છે ચાવંડ બેઠક પરથી, પરંતુ હિસાબ ત્યારે ચૂકતો થાય છે કે જ્યારે દાઠા બેઠક પર છેલ્લા 2 ટર્મથી નહોતું થઈ શકતું તે થાય છે અને જયરાજ આહિર ભયંકર સોગઠાબાજી રચે છે. આમ તો આ બેઠક કોંગ્રેસ પાસે હતી, કોંગ્રેસના ગીગાભાઈ ભમ્મર હોય, તેમનો પરિવાર હોય, તેમનો દબદબો, પરંતુ આ વચ્ચે આ બેઠક કાઢવી સરળ નહોતી અને આ બેઠક કાઢી છે. જે તે સમયે વિવાદ થયો ત્યારે વાત એ જ હતી કે ભારતીય જનતા પાર્ટી શું કરશે હવે? એક વર્ગ હતો કે જે ભારતીય જનતા પાર્ટીમાંથી તેમને દૂર કરવા માટે પણ માંગ કરતો હતો. સભાઓ થઈ, સંમેલન થયા અને આ વચ્ચે છેલ્લે માંગ ત્યાં સુધી પહોંચી હતી કે ભારતીય જનતા પાર્ટીમાંથી તેમને દૂર કરો. એ તો કરવામાં આવ્યું નહીં. ઉપરથી ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ હવે મળી રહ્યા છે, વાતચીત કરી રહ્યા છે અને પહેલા જેમ ફરી શાંત સ્થિતિ થવા લાગી છે. પરંતુ વાત એ છે કે ઘણા સમીકરણ બદલાઈ ચૂક્યા છે. તે પછી રાજુલા વિધાનસભાની વાત હોય, મહુવા વિધાનસભાની વાત હોય, તળાજા વિધાનસભાની વાત હોય, આ વિવાદથી આ ત્રણેય વિધાનસભાની અસર થઈ છે. અને બીજી સૌથી અગત્યની વાત, એમણે જે કરવાનું હતું, કામ કરવાનું હતું, જે વિસ્તારમાં, જે બેઠકમાં પરિણામ લાવવાનું હતું, એ પરિણામ લાવીને બતાવ્યું છે. ભયંકર સોગઠાબાજી રચી હતી. હવે કહેવામાં આવે છે કે આવનાર દિવસમાં ભારતીય જનતા પાર્ટી આ કામ જોઈશું તેમને ફરી આગળ કરી શકે છે. ભારતીય જનતા પાર્ટી યુવા ચહેરાઓને ગોતીને આગળ કરી રહી છે, પરંતુ વિવાદિત ન હોવા જોઈએ, એક શરત પણ હોય છે. ભૂતકાળમાં જે વિવાદ સામે આવ્યો ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા જ તેમની સામે હતા, એટલે કે એક જ પાર્ટીના નેતાઓ સામે થયા અને આપણે ખૂબ વિવાદો જોયા છે, પરંતુ આટલા ધારાસભ્યો ભેગા થઈ મુખ્યમંત્રી સુધી પહોંચે એ પ્રકારની પરિસ્થિતિનું સર્જન થયું. સમગ્ર ગુજરાતમાં એક કેસ ચર્ચાયો અને અંતે જયરાજ આહિર સામે પણ સવાલો થયા હતા. વાત એ છે, થોડો સમય બ્રેક લીધી, થોડો સમય શાંત રહ્યા અને ફરી એ વિસ્તારની બેઠક ભારતીય જનતા પાર્ટીને તેઓ જીતાડી ચૂક્યા છે. તમે જુઓ કે તફાવત હોય છે, કોઈ વ્યક્તિ પોતે જીતે અને બેઠક જીતાડે. એટલે વાત એ છે કે હવે આવનાર દિવસમાં ભારતીય જનતા પાર્ટી તેમને ટિકિટ આપે તો શું તેઓ પોતે જીતી શકે છે? આવનાર દિવસમાં ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ સાથે શું તેઓ લડી શકે છે? એક સમય હતો કે જ્યારે ભગુડા મોગલધામમાં ડાયરા સમયે બ્રિજરાજ ગઢવી દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભવિષ્યના ધારાસભ્ય છે. અને ત્યારબાદ ગુજરાતમાં ખૂબ ચર્ચા થઈ હતી. દેવાય ખબર પણ કહી ચૂક્યા છે, લોક સાહિત્યકારોનો મિત્રતાની દ્રષ્ટિએ પ્રેમ હોઈ શકે, પરંતુ ત્યારબાદ એમનું જે કામ હતું અને એ વિસ્તારમાં ધીરે ધીરે એમનો જે દબદબો, ધીરે ધીરે વર્ચસ્વ વધી રહ્યું હતું, એ દર્શાવતું હતું કે કંઈ નવા જૂની થવા જઈ રહી છે. અને આ વચ્ચે બગદાણાની બબાલ સામે આવી, બગદાણાનો વિવાદ સામે આવ્યો. વિરોધીઓએ પૂરો ફાયદો લીધો અને ભારતીય જનતા પાર્ટીમાં જ ટાટિયા ખેંચ શરૂ થઈ હતી. જોકે હજુ પણ તેના પડઘા બાકી છે, હજુ પણ તેની અસર ચાલશે. આવનાર દિવસમાં 2027માં પણ તેની અસર હજુ જોવા મળશે. પરંતુ એક તરફ માયાભાઈના દીકરી સોનલબેન ડેર હારી ચૂક્યા છે અને બીજી તરફ એમના દીકરાએ સૂઝબૂઝથી સોગઠાબાજીથી ભારતીય જનતા પાર્ટીને જીતાડી છે. અને સામે કુંભારવાડા વિસ્તારમાં પણ 2 કોર્પોરેટર કોંગ્રેસના ચૂંટાઈને આવ્યા છે, જીતુભાઈ વાઘાણીના વિસ્તારમાં. આ બધી ઘટના એકબીજા સાથે સંકળાયેલી છે, એકબીજા સાથે જોડાઈને વાત કરી શકાય છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો ભારતીય જનતા પાર્ટીને લઈ, યુવા નેતાને લઈ અને તેના ભવિષ્યને લઈને? આપ શું કહો છો? ધન્યવાદ.